બોલીએ સદગુરુ મહારાજ કી જય. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોમાં સ્વાગત છે. મિત્રો, આજે અમે વિઝિટ કરવા માટે આવ્યા છે એક તબેલાની, જે અંદાજિત 6 થી 7 કરોડના ખર્ચે બનેલું છે. તો પહેલા આપણે વિશ કરી લઈએ. જય માતાજી બાપુ. જય માતાજી બાપુ. જય માતાજી. બરાબર છે. તો આજે અમે તબેલાની વિઝિટ કરવાના છે. પૂરેપૂરી તબેલાની માહિતી આપવાના છે કે ભાઈ કેટલી ગાયો છે, કેટલું દૂધ આબા લોકો ભરાવતા હોય છે, કેટલી કમાણી થાય છે, કેટલો ખર્ચો થાય છે, કેટલી આવક થાય છે, બધી જ વસ્તુ અમે આજે તમને વિઝિટ કરાવવાના છીએ. તો તમે બધા વિડીયોમાં બને રહેજો, વિડીયોને એન્ડ સુધી નિહાળજો. બાકી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, તબેલાની વિઝિટ કરતા પહેલા આપણા દાદા વિશે બધી માહિતી જાણી લઈએ. હા, 13 વર્ષ પહેલા સમાધિ આપેલી છે. પહેલા તો મહાદેવપુરા તો આશ્રમમાં રહેતા હતા, પછી વયા શેરીઓના દેહ છોડ્યા, પછી વય સમાધિ આપી 13 વર્ષથી. પહેલા જેનું મંદિર હતું, અત્યારે થોડું મંદિર બનાવ્યું છે મોટું. બરાબર. મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ તબેલામાં. તો બાપુ, પહેલા તબેલાનું તમે નામ જણાવો. ભગવાનગીરી ફાર્મ કહેવાય છે. ભગવાનગીરી ફાર્મ હે ને? નામ ગૌશાળા. હવ ગૌશાળા એ તબેલાનું નામ છે. બાકી અહીંયા કેટલા પ્રકારની ગાયો છે અહીંયા? તો 3 જાતની છે, 3-4 જાતની. બરાબર. કઈ કઈ જાત છે ગાયોમાં? એચએફ છે, ગીર છે, કોંગ્રેસી છે, થોડી દેશી ગાયો છે. બરાબર. ગીર, એચએફ, કોંગ્રેજી અને દેશી ગાય હે ને? ટોટલ 4 જાતની ગાયો છે ને? હવ. બરાબર. મિત્રો, આપણે તબેલાની વિઝિટ કરીએ છીએ ને અત્યારે હાલ મેં તો જોયું ને, તો ભાઈ ગાયો માટે સ્પેશિયલ ફેસિલિટીમાં કુલર રાખેલું છે. તમે જુઓ ભાઈ, જોરદાર ફેસિલિટી આપે છે. બાકી ઉપર બધા પંખાઈ લાગેલા છે અને નીચે ચાદર પણ પાથરેલી છે ગાયો માટે. સ્પેશિયલ સીટો પાથરેલી છે ને? બરાબર. આ છે અહીંના ડોક્ટર. શું નામ તમારું? દલપતભાઈ. દલપતભાઈ, ડોક્ટર સાહેબ એમ ને? ના, દેહાઈ છે. દેહાઈ, પણ આમ તો ડોક્ટર ડોક્ટર. બરાબર. તો તમે અમને જણાવો કે ભાઈ સૌથી વધુ કઈ ગાય દૂધ આપે છે? એચએફ ગાય આવે છે 20 લીટર આવે, ટક્કેની 20 લીટર. આખા દિવસનું 40 લીટર દૂધ થાય. ટંકનું 20 લીટર? હા. અને આખા દિવસનું 40 લીટર દૂધ કરે છે. આપણને જગ્યાએ જોઈએ થોડું? હા. અલ હે તો નહીં ગાય? ના, નહીં હલે. તો લેડો મિત્રો, આપણે થોડું નજીક જઈને જોઈએ. આ કઈ જાત છે? એચએફ. એચએફ હે ને? બરાબર. જો મિત્રો, એચએફ ગાય છે પંજાબની. ટંકનું 20 લીટર દૂધ આલે છે અને આખા દિવસનું 40 લીટર. 40 લીટર. એટલે તમે ટંકે કાઢો છો કે 3 વખત કાઢો દિવસમાં? દિવસમાં 2 ટાઈમ, ફજવાર 2 ટાઈમ જ હે ને? બરાબર. બાકી હાઈટ એ જુઓ તમે ગાયની. માળ અપ્પા કરતા ખાલી આટલી જ નોંધી છે. 30 લીટર. આ દિવસનું 30 લીટર હે ને? બરાબર. એટલે તમે આ ગાયોને શું ખવડાવો છો? સાયલેસ. શું ખવડાવો? મકાઈનું ગાવે સાયલેસ. મકાઈનું સાયલેસ. ભીનું ખોણ આવે, ગોળ વાળો આવે. ભીનું ખોણ. એ સાયલેસ. બરાબર. બતાવો છો. તો જુઓ મિત્રો, આપણે જે ગાયને ખવડાવે છે એ જોઈએ કયું ખાણ આવે છે. બરાબર હે ને? આ સાયલેન્સ છે ને? એકદમ ઝીણું કહેલું જ આવે હે ને? એટલે ગાયોને ખાતે ફાવે કે જેના કારણે દૂધ એવા વધારે આપે. બીજું કયું? દોણ. સાબર દોણ ને? બરાબર. પેલા હાલતી હતી 10-20 લીટર. હા, 50 લીટર હાલ દે. પેલી 50 લીટર ઊંધી હાલ દે છે ને? 50 લીટર. આપણે એ ગાય થોડી જોઈએ. મિત્રો, આ ગાય છે ને એ 40 થી 50 લીટર દૂધ આલે છે. આમ નોર્મલી 40 તો આલી જ દે. 40 લીટર તો નોર્મલ બોધેલું જ છે. નોર્મલ તો બોધેલું જ છે. બરાબર. જેમાં તો ગાડી એવરેજ અમુક સમય વધારે આલે છે ને? એમાં આ ગાય એવરેજ જેવું છે. આ જો બાવલા હાથ ફેરવો. બરાબર. કશું નહીં કરે કેમ તો એ વસ્તુ હાઈ કરે. હા, ગાય કશું ના કરે. મિત્રો, ગાય એકદમ બઢિયા ગાય છે. મતલબ આ દિવસનું કેટલું ખાઈ જાય અંદાજિત? ખાવાનું તો કોઈ સીમા જ નહીં એનું. બરાબર. આખો દિવસનું 10 લીટર તો ખોણ ખાય ખાલી. 10 કિલો રોજનું. 10 કિલો ખોણ ખાઈ જાય રોજનું અને 40 લીટર દૂધ આપે છે. બાકી ગાય એકદમ મજબૂત લાગે છે. ગાયો માટે ફેસિલિટી પણ બહુ બધી કરેલી છે. અત્યારે હાલ ઉનાળો ચાલે છે, કાળઝાળ ગરમી પડે છે, ઉપર પંખા લગાવેલા છે, સ્પેશિયલ કુલર લગાવેલો છે. બરાબર. અને ફુવારા પણ મૂકેલા છે ગાયો માટે. જુઓ, તમને ફુવારા બતાવીએ એટલે ગાયોનું તકલીફ ના પડે. જુઓ તમે, આ તમે જુઓ ફુવારા પણ લગાવેલા છે. કોઈ તકલીફ નહીં પડે. સીટો બીટો બધી નવરા. બરાબર. મિત્રો, ગાયોને પીવા માટે પાણીની જોરદાર ફેસિલિટી પણ કરેલી છે. તમે જોઈ શકો છો ભાઈ, ગાય એકદમ આરામથી પાણી પી શકે અને આગળ ખાવાનું એ ખાઈ શકે. મિત્રો, તબેલાની વિઝિટ કરતા આપણે આવી ગયા છીએ કોકરેજ ગાય જોડે. આ કઈ જાતની ગાય છે? આ કોકરેજ ગાય હે ને? બરાબર. એનું દૂધ છે ને પીવામાં, બાળકને પાવામાં ખૂબ તકલીફ સારું થાય. દૂધ કોઈ તકલીફ થતી નહીં, બાળક કોઈ બીમાર થાય નહીં. બરાબર. કોઈ રોગ થાય નહીં, ઓકો બોકો બધી તેજ રહે. મજક ને છોકરાને ખૂબ ઠંડુ રહે. બરાબર. આ દૂધ પીવાથી છોકરાનું મગજ ઠંડુ રહે, એકદમ ઠંડુ, એટલે સંતૃપ્ત તંદુરસ્ત એકદમ. કોઈ આપણે જે નાનું બાળક જન્મ્યું હોય એને ત્યાંથી પીવડાવીએ આપણે, ચાલુ થાય તો સારું થાય. બરાબર. અમુક માને દાવણ ના આવતું તો આ દૂધ આપણે પીવડાવીએ.
જેમ બધા બકરીનું દૂધ પાતા બકરીનું હોય ભાવ એને કરતા ગીરનું ભાવ દેશી ગાયનું બાળક કોકરેજ ગાયનું બરાબર. એવું સારું થાય. એટલે કદાચ કોઈને લેવું હોય તો આપો ખરા તમે આપણ આપણ આપો હે ને આપો. બરાબર બરાબર સરસ સરસ ઓની ટ્રીટમેન્ટ તમે શું કરો છો પછી એને સાયલેન્સ ખાય હુસલ ખાય સાબરદળ ખાય સાબરદોણ ખાય હે ને? બરાબર જે આ બીજી બધી ગાયો ખવડાવો ટકે દિવસનું 5 કિલો સાબરદળ ખા આગળ 5 કિલો સાબરદોણ દિવસનું આખા દિવસનું આખા દિવસનું બરાબર બરાબર અને ટોટલ કેટલી ગાયો છે આપણા તબેલામાં 100 ગાય ટોટલ 100 ગાય 100 ગાય. બરાબર તો લેડો મિત્રો આપણે બીજો પણ બાજુમાં ડિપાર્ટમેન્ટ છે સ્પેશિયલ બહેનો તો આપણે બહેનો ડિપાર્ટમેન્ટ જોવા માટે જઈએ મિત્રો મને તેવું લાગે છે કે જોણી હાથી આવે ને એવું લાગે છે એકદમ હાથી જેવી બે છે તો મિત્રો તમને જે આ બે દેખાય છે આ છે બે જાફરાબાદી તમે બે જોવા મારા ભાઈ એક નંબર બે છે આ એ. મારા ખરી આ બે હે બાપુ ના ગરીબ હોય છે મારતી નથી એકદમ ગરીબ જ હે ને તો બે તો જોવા મારા ભાઈ એકદમ જ જોણી જો ભૂલથી એ છૂટી જાય અને મારકોણી હોય તો દશાય બેસી જાય માણસની તો એવી બે છે તો બાપુ આ બે છે ને ટંકનું કેટલું દૂધ આપે છે 12 થી 15 લીટર આપે છે 12 થી 15 લીટર હે ને અને આખા દિવસનું દિવસનું 25 થી 25 30 લીટર જેવું જાય હે ને હો બરાબર એટલે તો એ બે હું ખવડાવો છો ખવડાવવામાં પાપરી દોણ અને સાયલેન્સ અને લીલો ચારો લીલો ચારો હે ને હા. તો બેને દેખીને તો એવું લાગે છે કે બહુ ખાતી હે એવું જોઈ શકે ના દોણ ખાય 6-7 કિલો બરાબર હમ. 6-7 કિલો હે ને હા મતલબ માપનું જ ખાય છે કે જોવા જઈએ તો આમ તો ના બરોબર ખાય છે એટલું જ બરોબર છે ને હા હમ. બાકી બેની હાઈટ કેટલી છે અંદાજી તો હે લગભગ નહીં પોચ કરી 4.5 કરી 4 ફૂટ હે ને બરાબર બાકી જુઓ મિત્રો તમને થોડી બે નજીકથી બતાવીએ આવા જાઓ હાર્દિકભાઈ બાકી બે એકદમ પાડો લાગે છે પાડો આ એ જાફરાબાદી બે છે ને આમ તો સૌરાષ્ટ્ર બાજુ જ્યાં હોય ને તો જ જોવા મળે અને આટલા એરિયામાં જો કે મેં તો મારા જીવનમાં પહેલી વખત જ આ બે દેખી છે જાફરાબાદી બાપુ આ બે તમે ક્યાંથી લાવ્યા હતા હા મોરબી બાજુથી લાવે કાઠિયાવાડી છે હા કાઠિયાવાડી હે ને હા. મોરબી બાજથી લાવ્યા હતા એમ કે આનો ભાવ કેટલો હોય અંદાજિત ઓનો 2.5 લાખ રૂપિયા થયા છે 2.5 લાખ રૂપિયા હા. આનો ભાવ ભાવ બરાબર એટલે આ કેટલું ફેટ કેટલા આવવાનું ફેટ 7 થી 8 આવું 7 થી 8 ફેટ હે કે હા બરાબર બાકી બે તો લાગે જ છે આમાં મારતી નહીં હે ને ના એ વસ્તુ સારી કહેવાય ગરીબ ગાય ગરીબ છે ગરીબ જ છે ને હા. મતલબ બધા મને લાગે છે કે ટોટલી ડોળો બધો એવો જ રાખેલો છે એકદમ હે ને મારવા વાળા જ નથી હા એવું લાગે જ મને મિત્રો મારા ફાધરે આજે મુલાકાત લીધી છે તબેલાની તો મારા ફાધરને પૂછે કે તમને કેવું લાગ્યું બસ પહેલાં તો આ ગામમાં અંદર પ્રવેશ કરતા હંગા તો મહાદેવજી એટલે શંકર ભગવાનના દર્શન બરાબર અને પવિત્ર ભૂમિ છે જોતા હાથી જેવું થયું કે ખરેખર ભૂમિની અંદર જઈએ આપણે તો દર્શન અવનવું જોવા મળ્યું એટલે એ જોતાં આ અભ્યાસ તો વળી પહેલી વાર જોઈએ છીએ આટલી નજીક અમે નજીકના છીએ 7 કિલોમીટર દૂરી પર મારું ગામ છે રામપુર તો ના છીએ અમે બરાબર અને ખરેખર ધન્યવાદ છે અમને પણ અને આ ધરતી માટે ધન્યવાદ છે કે આટલું બધું ધન અહીંયા પડ્યું છે પણ આજે મને દર્શન કરવા મળ્યો બરાબર ખૂબ ખૂબ આભાર એમનો બાપુનો એ કઈ છે મિત્રો અહીંયા તબેલામાં આવા લોકો જાતે જ બધી વસ્તુ બનાવતા હોય છે જેમ કે પાપડી છે બરાબર છે આ એનું મશીન છે પાછળ વાળું હા પાપડી બનાવવાનું છે સ્પેશિયલ પાપડી બનાવવાનું મશીન છે હે ને એટલે તમે જાતે જ બનાવો છો અહીંયા હવ જાતે જ. અંદર કપાસિયા નાખવાના ત્યાંથી તેલ લાવવાના આ બાદથી પાપડી આવે ઓના અંદર આ જે ડ્રમ છે આખું હા. એના અંદર કપાસિયા કપાસિયા નાખવાના નાખવાના, અને તેલ એમાં નાખવાનું તેલોમાં આવે ઓમાં તેલ આવે હા કપાસિયાનું અને રેડી થઈને શું આવે પાપડી પાપડી રેડી થઈને આ બાજુ આવે આ આ બાજુ બાજુ આવે આગળ ને? હવ મિત્રો કહેવત છે નહીં કહેતા બધા કે આ પાડા જેવું છે તો અસલી પાડો કોણ છે એ હું તમને બતાવું તો જો હમ ઝૂમ કરો હાર્દિકભાઈ અને અસલી પાડો બતાવો નહીં કહેતા બધા પાડા જેવો છે પણ પાડો તો આ છે જો અમારા ભાઈ લાગે છે કે એકદમ ઓરિજિનલ હા એ વાઘ જેવું દેખાય છે તો લેડો આ બધી વાતો તો આપણે હિયારી છે થોડી માહિતી લઈ લઈએ આપણે તબેલાની એટલે હું કદાચ કોઈને તબેલો કરવો હોય તો ખબર પડે બરાબર છે એટલે આ લગન આયુ અમારા વિક્રમભાઈ ઘોડા પર બે હાથી ગયા છે વિક્રમભાઈ કેવું લાગે છે મસ્તાન વિક્રમભાઈ નું સપનું હતું કે મારે ઘોડા પર બેહવું છે પણ હારો શોય મેર નતો પડતો અને ઓય આવ્યો ને મેર આવી ગયો છે હા એવું કહું છે ગેલી લેવો છે આ તો રાની ગોરી છે રાની રાની ઘોડી અરે વાહ તઈ તો નોમે પાડી દીધી ને તો એ બોલો તો ગોરી જેમ
અને આ ગોળી ના બોલો તો આ તો ગોળો તો બોલે કે હે ગોળા મજા આયા. તો મિત્રો આપણે અમે થોડું જાણીએ કે ગાયોનું દૂધ કઈ રીતે નીકાળતા હોય છે અને ફેસિલિટીમાં તમે શું આપો છો ગાયોને? ફેસિલિટીમાં અત્યારે એવું છે કે ગાયો ત્યાંથી છૂટીના રેલિંગ દ્વારા સીધી અંદર જાય. બરાબર. અંદર જઈને પછી ત્યાં ફુવારા પદ્ધતિ લગાવેલી છે. ફુવારા પદ્ધતિમાં ગાયો ઠંડી થાય, નવાઈને પછી સીધી મંદિર મિલ્કિંગ મશીનમાં જાય. બરાબર. મિલ્કિંગ મશીનમાં 12 ગાયોનું દૂધ સાથે નીકળે. એક સાથે 12 ગાયોનું દૂધ નીકળે. એટલે પેલા ગાયો રેલિંગમાં આવે, રેલિંગમાં આવું પછી ફુવારા પદ્ધતિ નવાની હાવ. બરાબર. અને જેમ આપણે નાઈને ખાવા બેસીએ એમ હાવ ના એનું આનું દૂધ નીકળે. હા. તો તમને બતાવે કે ભાઈ ફુવારા સિસ્ટમ કઈ રીતના કેવી છે. તો જુઓ મિત્રો તમને બધા ઉપર દેખાતા હે પણ એક સાથે કેટલી ગાયો આવું? 12 ગાયો હે ને? 12 ગાયો આવું. બરાબર. 12 લોટમાં આવું, 12 હોય અંદર આવું. એટલે એક ટોટલ અંગાથી- 24 ગાયો આવું. 12 અંદર જ હોય, ન હોય બીજી 12 બીજી હોય આવું. એવું હે ને? હાવ એટલે ટોટલ 12 ગાયો નું હોય આટલે હે ને? હાવ અને પછી 12 ગાયો ઓના અંદર આવે. અંદર જ હોય, હાવ. એટલે આ પેલું મિલ્કિંગ મશીન છે ને? આ મિલ્કિંગ મશીન છે. બરાબર. 12 ગાયોનું દૂધ સાથે નીકળે. બરાબર. આપણે એક બીજો પ્રશ્ન છે કે ગાયો બેહો જે છોણ આલે છે તો એનું તમે શું કહો છો? છોણિયા ખાતરનું બધું? છોડનો અમે તો ખેતી માટે ઉપયોગ કરી લઈએ છીએ. તમારે ખેતી માટે હે? હા, અને વેચાણ આલી દઈએ છીએ બીજું. બધું વેચી નાખવાનું હે ને? આપણે ટોટલ વાર્ષિક આવક કેટલી આ બધી ગાય મતલબ એ બધું આખું આવી ગયું બરાબર છે? ગાય આવી ગઈ ને બે હોય આવી ગઈ. વાર્ષિક 90 લાખ જેવી થાય. વાર્ષિક 90 લાખ જેવી હે ને? બરાબર. તો મિત્રો 90 લાખ જેવી ઇન્કમ છે આખી વાર્ષિક બરાબર છે. અને જો ના વાછરડો હોય છે તો વાછરડોને તમે શું કરો? ઉછેર કરો કે પછી વેચી નાખો? શું કરો એના? ના, ઉછેર કરીએ છીએ એને. બધો વાછરડોનો ચાહે બેહનું હોય કે પછી ગાયનો ગાયનું હોય. બધો. અને આ તબેલામાં તમે જે ગાયો છે બે સુધીનું કોઈ વેચાણ કરો છો કે પછી ખાલી તબેલામાં લાવવાની જ આપણે? લાવીએ છીએ, વેચાણ નહીં કરતા. એવું છે ને? એવું. બરાબર. તો બે આમાં કેટલી જાતો છે પાછી? બે આમાં દેશી હા. અને આ જાફરાબાદી 2 જાત છે. બે જ જાત છે ને? આ જાફરાબાદી તો જોઈ અને દેશી દેશી છે આ રહી. આ બધી દેશી બેવું છે ને? હવે બરાબર. મિત્રોમાં લાસ્ટ ખાલી 2 પ્રશ્નો બાકી રહી ગયા છે એ આપણે બાપુને પૂછી લઈએ અને જાણી લઈએ બરાબર છે. તો બાપુ તમે બધી આ ગાયો ક્યાંથી લાવો છો? આ ગાયો પંજાબ, લુધિયાણા, અજમેર આ 3 જગ્યાએ લાવીએ છીએ. બરાબર. અને ભેંસો? ભેંસો કાઠિયાવાડથી લાવીએ છીએ. કાઠિયાવાડથી હે ને? હા, મોરબી આજુબાજુના એરિયામાંથી. બરાબર. અને તમારા દૂધનું તમે એવું કરતા હોય છો? કોઈ ડેરીમાં ડાયરેક્ટ જાય છે કે પછી કોઈ ભરાવાનું છે? શું હોય છે સિસ્ટમ બધી? ના, સાબર ડેરીમાં જ ભરાઈએ છીએ અમે. એટલે ડાયરેક્ટ જાય હે ને? હા, હોય ટેમ્પો આવીને લઈ જાય છે. બરાબર. તમને વિચાર ક્યાંથી આવ્યો કે મારા તબેલો કરવો છે એવું? પહેલાં મારા ફાધર, અમારા એક મોટા ભાઈ હતા, એવાની ઈચ્છા હતી. આ 4-5 ગાયો લાવ્યા પહેલાં. એનાથી થોડું પ્રોત્સાહન મળ્યું, નહીં મળી થોડું કરીને અત્યારે આ મોટું કર્યું છે. બરાબર. પેલા ખાલી 4 ગાયો લાયા હે ને? હા, 4 ગાયો એટલે લાવ્યા. તમારા ફાધર લાયા હતા? ફાધર લાવ્યા હતા, બરાબર. અમારા ભાઈને બે. એની શરૂઆત કરી શરૂઆત તમે તેમાં આગળ વધાર્યું હે ને? હવે આગળ વધારે. ના ના, સરસ સરસ. અને આમ ના માલિકનું નામ શું છે આખા તબેલાના? આ ચેતનાબા માસી નામ છે એમાં. ચેતના માસી હે ને? હા. બરાબર બરાબર. અને આખો આ જે તબેલો ખરો એ અંદાજિત કેટલા પૈસાનો છે? મતલબ આમ ખર્ચો ખાલી આખા તબેલો? 10 કરોડનો ખરો. 10 કરોડનો હે ને? તો મિત્રો તમે જોયું 10 કરોડના ખર્ચે બનાવેલો છે તબેલો. આપણને તો જો કે આમાં વાત હોય અચંબો આવી ગયો કે આવડો મોટો તબેલો નહીં આપણા નજીક. અને સારું કહેવાય મને વળી અહીંયા એન્ટ્રી મળી બાપુ, તમે મને સારું કહેવાય અંદર આવા દીધી અને બધું જાણવા મળ્યું અને પબ્લિકને પણ જાણવા મળ્યું. કદાચ કોઈના ગાય બેહો લાવી હોય તબેલાથી એમનું જીવનનું ગુજરાન ચલાવવું હોય તો મારા ભાઈ આરામથી ચાલી શકે છે બરાબર છે? એવું નહીં કે નોકરીથી તમારું જીવન ચાલી શકે. તમે ગાય બેહોનો તબેલો કરીને તમારું સારામાં સારું જીવનનું ગુજરાન કરી શકો છો. થેન્ક યુ બાપુ. જય માતાજી. જય માતા. તો મિત્રો અમે તબેલાની વિઝિટ કરી લીધી છે અને તબેલાના નોના બાપુ આવ્યા છે. નોના માલિક, ભવિષ્યના આ માલિક બનવાના છે. શું નામ પાડ્યું છે બાપુ આમનું? દિવ્યરાજસિંહ. દિવ્યરાજસિંહ હે ને? હા એ બાપુ. હે બાપુ. રોતા નહીં ની? સારું કહેવાય. ના, નહીં રહેતા. ન કાં તો ઓળખોણ કર્યું તો રોવું હમણાં તો અલ્યા બાપુ અમે તબેલા આવ્યા છીએ તમારા ગાયો જોવા માટે. મિત્રો આજે આપણે આવ્યા હતા તબેલાની વિઝિટ કરવા માટે. બહુ મજા આવી અને બહુ અમે લોકો ઇન્સ્પાયર થયા. અમારે જો કે નાનું તબેલું છે અને હોય ભાઈ આવકે સારી એવી આવક છે અને સારી સિસ્ટમ છે, સારી ફેસિલિટી આપે છે ગાયો બેહોને. તો વિક્રમભાઈ બોલો. તમે એવા આવ્યા હતા, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. અને તમે એવા શું જાણ્યું? હું જાણ્યું ને હા
ગાયો હારી એક બે મેન મોટી છે બે શું નામ હતું બેહનું? ગાયર ગાયલ નીલ્યા તાની. જાફરાબાદી બે હતી. જાફરાબાદી બે ગાયલ બે તો શું જોઈ ગયા? ગાય દિલ હિન્દ હા હા. તો હિન્દી બોલે છે. અને વિક્રમભાઈ તમારું ફેવરેટ વસ્તુ થઈ જોઈ હા શું હતું? ગોરા હા અમારા વિક્રમભાઈ ગોરા બહુ પસંદ આવે છે અને આજ તો વળી ફાઇનલી બે હવાય મળ્યું. મને એવું લાગે છે કે આ મહિનામાં જ કહો તો આનું લગ્ન કરાવવું પડે. અટારે બે જોઈએ પાછા એમ હા કરો વાત. બોલો લગ્ન કરાવવું પડે મને એવું લાગે છે કારણ કે ગોરાના શોખીન છે આબા. હે ભાઈ? હા હા તો મિત્રો તમને તમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતા. જય માતાજી.